નમસ્કાર, હું રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। માં શક્તિની આરાધનાનું પર્વ નવી નવરાત્રીનો પ્રારંભ। પ્રથમ દિવસથી જ ગરબા ગ્રાઉન્ડ ખાતે ઉભરાયેલું હિયારું। આગામી વિધાનસભાની ચૂંટણીમાં સક્ષમ ઉમેદવાર નક્કી કરવાની કાર્યવાહીનો ભાજપ દ્વારા આવતીકાલથી પ્રારંભ। ચૂંટણી પંચના આદેશ અનુસાર શહેરમાં પસાર થતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું। હવે જોઈએ સમાચાર વિગતવાર। સામાન્ય રીતે નવરાત્રીના 9 દિવસમાં પહેલા 2 દિવસ તો ગરબા જામવામાં જતા રહે છે, પરંતુ આ વર્ષે પહેલા દિવસથી જ ખેલૈયાઓ ગરબા રમવા ગરબા ગ્રાઉન્ડ પર ધસી ગયા હતા, તો બીજી તરફ શેરી ગરબાએ પણ પ્રથમ દિવસથી જ રમઝટ બોલાવી હતી। માં શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીના પર્વને ઉજવવા આજનું યૌવનધનમાં અનેક ઉમંગો જોવા મળે છે। ગત રાત્રે શહેરના માંજલપુર સ્થિત અલૈયા બલૈયા ગરબા ખાતે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી। તો બીજી તરફ રાજમહેલ રોડ ખાતે પણ ગરબા રમી યુવાધને રાત્રિની રોનક વધારી હતી। સૂર, શબ્દ અને તાલ સાથે યૌવનનો ઉત્સાહ આનંદદાયક જણાતો હતો। તો સાથે સાથે વર્ષોથી ચાલતા ફાઇન આર્ટ્સમાં પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઢોલ નગારાના તાલે યુવતીઓ અને યુવકો ઝૂમી ઉઠ્યા હતા। આગામી વિધાનસભાની ચૂંટણીમાં સક્ષમ અને સર્વમાન્ય ઉમેદવાર નક્કી કરવાની કાર્યવાહીનો ભાજપ દ્વારા આવતીકાલ એટલે કે તારીખ 18 મીને ગુરુવારથી પ્રારંભ થશે। ગુરુવારથી ભાજપના નિરીક્ષકો વિવિધ જિલ્લામાં ફરી સંભવિત ઉમેદવારો વિશેની જાણકારી મેળવશે। નિરીક્ષકો દ્વારા અભ્યાસ કરીને જે સંભવિત ઉમેદવાર નક્કી કરાશે તેની યાદી પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે। ગુરુવારથી શરૂ થનારી આ કાર્યવાહી નવેમ્બરના બીજા સપ્તાહ સુધી ચાલશે। માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકરોને પરિશ્રમમાં ક્યાંય કચાસ ન છોડવા અનુરોધ કર્યો છે। નરેન્દ્ર મોદીની યુવા વિકાસ યાત્રા દ્વારા લોકસંપર્કનો એક રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને હાલમાં અભિવાદન સમારોહ ચાલી રહ્યો છે। ત્યારબાદ મહત્વની ગણાતી ઉમેદવારો નક્કી કરવાની કાર્યવાહી હાથ ધરાશે। ચૂંટણી પંચના આદેશ અનુસાર આજે શહેરના રાજમહેલ રોડ ખાતે પસાર થતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું। વિધાનસભાના મત વિસ્તારોમાં મતદારોને રીઝવવા અનેક તરકટો રચાય છે, જેના પગલે ચૂંટણી પંચના આદેશ મુજબ દરેક મત વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે। આજ રોજ શહેરના રાજમહેલ રોડ પાસે સઘન ચેકિંગ હાથ ધરાયું હતું અને આ અંગે ચૂંટણી આયોગના અધિકારીએ જણાવ્યું હતું કે આદેશથી દરેક વિધાનસભા મત વિસ્તારની અંદર પોલીસ સ્ટેશન દીઠ સ્ટેટિક સર્વેલન્સ ટીમની રચના કરવામાં આવી છે। એ અન્વયે આ અમારી સ્ટેટિક સર્વેલન્સ ટીમ નવાપુરા પોલીસ સ્ટેશનમાં કાર્યરત છે। ગઈકાલે માર્કેટ 4 રસ્તા પર સઘન ચકાસણી ચાલુ હતી। આજે અમે કીર્તિસ્તંભ પાસે ઊભા રહીને પોલીસ મિત્રો સાથે ચકાસણી ચાલુ છે। અને નિયમની અંદર ચૂંટણી પંચના આદેશ પ્રમાણે 2.5 લાખ રૂપિયા એટલે 2,50,000થી વધારે રોકડ રકમ અથવા દારૂ અથવા મતદારોને પ્રલોભિત કરતું કોઈ વાસણો, રાચરચીલું, સાડીઓ એ જે કંઈ વસ્તુ હોય અથવા 2.5 લાખ રૂપિયાથી વધારે હોય અને જો એનો કોઈ જસ્ટિફિકેશન ના આપી શકે કે આ શેને માટે છે, કોઈ ખુલાસો ગળે ઉતરે એવો ખુલાસો ના કરે તો એ જપ્ત કરી અને ઇન્કમટેક્સના હવાલે કરવાની જોગવાઈ છે।
ડભોઈ નગરમાં હાલ નવરાત્રી ઉત્સવ ચાલતો હોવાથી દર વર્ષ મુજબ ચાલુ વર્ષે જય શક્તિ ગ્રુપ ગરબા મહોત્સવ સમિતિ દ્વારા સદભાવના નવરાત્રી પર્વ 2 નું સુંદર આયોજન કોલેજ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન શ્રી પરમ પૂજ્ય શ્રી સ્વામિનારાયણ મંદિર ડભોઈ વાલાએ કર્યું હતું. જ્યારે ખેતીવાડી બજાર સમિતિના ગ્રાઉન્ડ પર જય અંબે કલ્ચર ગ્રુપ દ્વારા નવરંગી નવરાત્રી 11મો ઉત્સવ યોજવામાં આવ્યો હતો. આ ગરબા ઉત્સવમાં નગરના યુવાનો, યુવતીઓ તથા વડીલો ગરબાના તાલે, સંગીતના તાલે અને ગરબાની રમઝટ બોલાવીને દશેરા સુધી આ ધાર્મિકતામાં લુપ્ત થઈ ગરબા અને નવરાત્રીનો લાભ લેશે. ગાંધીધામ ખાતે યોજાનારી મોરારી બાપુની રામકથા ગઈકાલથી પ્રારંભ થવાની હતી, પરંતુ બાપુની તબિયત નાદુરસ્ત રહેતા તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી બાપુની તબિયત નાદુરસ્ત રહી હતી, પરંતુ કેટલાક તબીબી પરીક્ષણ બાદ ડેન્ગ્યુ તાવ હોવાનું બહાર આવતા તબીબોએ 1 માસ માટે સંપૂર્ણ આરામ કરવાનું સૂચવતા તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બાપુ 13 ઓક્ટોબરે મહુવા પાસે યોજાયેલા એક ફંક્શનમાં ઉપસ્થિત રહ્યા હતા અને તબિયત 14 ઓક્ટોબરે બપોર બાદ લથડી હતી. તેમને રવિવારે તાવ આવ્યો હોવાથી તબીબોએ તેમને આરામ કરવાની સલાહ આપી હતી. જો કે સોમવારથી તેમની તબિયતમાં ઘણો સુધારો થયો છે અને તેઓ 17 થી 25 નવેમ્બર દરમિયાન મથુરામાં કથા શ્રવણ કરવા જવાના છે. આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ યુવા મોરચા દ્વારા આગામી 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિથી બૂથ ચલો અભિયાન શરૂ કરવામાં આવનાર છે. યુવા ભાજપના 2000 કાર્યકરો રાજ્યના તમામ ગામડા ખૂંદી વળશે અને 30,000 બૂથોમાં યુવાનોનો સંપર્ક કરશે. સાથે સાથે આ તમામ કાર્યકરો ભાજપના ધ્વજ ઘરે ઘરે લગાવશે. સોમવારે યુવા ભાજપની પ્રદેશ બેઠકમાં આ કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. આગામી 26મી ઓક્ટોબરના રોજ મુસ્લિમ સમાજ દ્વારા ઉજવવામાં આવનાર બકરી ઈદના પર્વને ધ્યાનમાં રાખીને શહેરના આજવાડો ખાતે બકરા બજારનું આયોજન કરવામાં આવ્યું છે. મુસ્લિમ સમાજ દ્વારા આગામી 26મી ઓક્ટોબરના રોજ બકરા ઈદના પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. આ પર્વને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ સ્થળોએ બકરા બજાર ભરાય છે. શહેરના આજવાડો ખાતે આવેલા અંબર કોમ્પ્લેક્સ ખાતે બકરા બજારમાં આજે બકરા ખરીદી માટે ભારે ભીડ ઉમટી પડી હતી. શહેરના જેતલપુર વિસ્તારમાં બરોડા પ્રોડક્ટિવિટી રોડ પર અલકાપુરી વૈષ્ણવ હવેલીની સામે આવેલા ખંડેરવાલ ડ્રેપ શોપના ચાદર, પડદા અને ગાદલાના ગોડાઉનમાં ગઈકાલે સાંજે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર તેમજ પહેલા અને બીજા માળે ગોડાઉનમાં તેમણે આગામી દિવસોમાં દિવાળીની ખરીદીને ધ્યાનમાં રાખીને ઓશિકા, ગાદલા તેમજ પડદાનો જંગી જથ્થો ભર્યો હતો. ગઈકાલે સાંજે 5:30 વાગે ઠાંસીને ભરેલા સામાનના બંધ ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હતી. આગે ગણતરીના સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ અંગે ફાયર બ્રિગેડ મથકે જાણ કરતા ચીફ ફાયર ઓફિસર ટાપરિયા સહિત લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા. ઘટના સ્થળે ધસી ગયેલા લાશ્કરોએ તરત જ પાણીનો તેમજ ફોર્મનો મારો ચાલુ કર્યો હતો. અંધારાના કારણે લાશ્કરોએ બેટરીના સથવારે આશરે 2 કલાક બાદ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવ્યો હતો. ડભોઈના બરચક વિસ્તાર લાલ બજારમાં આજે વેપાર અર્થે નાના કરાડા ગામના રાઠોડ સાબિર મોહમ્મદ પોતાની મારુતિ વાન લઈને આવ્યા હતા. ત્યારે તેમની મારુતિ કારમાં અચાનક આગે દેખા દેતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળતા આ વિસ્તારમાં વેપારી અને રાહદારીઓમાં ગભરાહટ ફેલાઈ ગયો હતો. તરત જ આ વાન પર પાણીનો મારો ચલાવીને મારુતિ વાનમાં લાગેલ આગને કાબૂમાં લીધી હતી અને મોટી ઘટના બનતા ટળી હતી. જો કે આ આગથી કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે. નવલી નવરાત્રી શહેર પોલીસ તંત્રને ગરબા રમાડતી તસ્કર ટોળકીએ છાણી જગાતનાકા સ્થિત શ્રીજી પાર્ક સોસાયટીના બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા 61,000ની મતાની ચોરી કરતા હાહાકાર મચી જવા પામ્યો છે. શહેરના છાણી જગાતનાકા વિસ્તારમાં આવેલા શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેતા સીતાબેન જાટ ગત રાત્રે પોતાના બીજા મકાન સયાજીગંજ સ્થિત પરશુરામ ભટ્ટા ખાતે ગરબામાં આરતી કરવા ગયા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનને નિશાન બનાવીને અજાણ્યા તસ્કરોએ સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા 49,000 મળીને કુલ રૂપિયા 61,000ની મતાની ચોરી કરી પલાયન થઈ જતા હાહાકાર મચી જવા પામ્યો હતો.
આ અંગે છાણી પોલીસે અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો નોંધીને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. શહેરના પંડ્યા બ્રિજ પાસે શોર્ટ સર્કિટના કારણે અચાનક મારુતિ વાનમાં આગ ફાટી નીકળતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આજ રોજ શહેરના પંડ્યા બ્રિજ પાસેથી પસાર થતી મારુતિ વાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગના કારણે ગભરાયેલ કાર ચાલક ગાડીમાંથી બહાર નીકળી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. બનાવના પગલે સ્થળ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.